જય શ્રી કૃષ્ણ. આવો સાંભળીએ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 10. સદાશિવની આરાધના. નારદજીએ પૂછ્યું, હે નારાયણ, મહર્ષિ દુર્વાસાએ મેઘાવતીનો શો ઉપાય બતાવ્યો એ અમોને કહો. સુત પુરાણી બોલ્યા, હે મુનિવરો, દુર્વાસાએ મેઘાવતીને કહ્યું, હે સુભગે, તારા દુઃખના નિવારણનો એક જ માર્ગ છે. તે એ છે કે આજથી ત્રીજો માસ અધિક માસ ગણાય છે. આ પરમ પાવન માસમાં જે કંઈ ધર્મ કર્મ કરવામાં આવે છે તેનું અનેક ગણું ફળ મળે છે. ગમે તેવી હત્યામાંથી પણ તેને મુક્તિ મળે છે. આ માસનું વ્રત કરનારના સર્વે મનોરથો સિદ્ધ થાય છે. એક વેળા હું રાજા અમરીશ પર ક્રોધે ભરાયો અને તેને બાળી નાખવા મેં જ્વાળા ઉત્પન્ન કરી. પરંતુ તે વેળા અમરીશે શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. તેથી ભગવાને તેનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર મોકલ્યું. આ ચક્ર મારી પાછળ પડ્યું. તેમાંથી છૂટવા મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી મારો છુટકારો થયો. દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતી બોલી, મહર્ષિ, આ પૃથ્વી ઉપર શિવ, પાર્વતી, ગણપતિ અને સૂર્ય જેવા સાક્ષાત દેવો છે. તો શું તેઓ આપણી ઈચ્છા પૂરી નથી કરી શકતા? આપ બધા માસોમાં પુરુષોત્તમ માસને શ્રેષ્ઠ કહો છો, તેથી મને નવાઈ લાગે છે. હું તો સર્વ દેવોમાં પણ ભગવાન શંકરને જ મહાદેવ માનું છું, પરંતુ આપ તો મળમાસના જ વખાણ કરો છો, તેથી મને નવાઈ લાગે છે. મેઘાવતીના શબ્દો સાંભળતા દુર્વાસા મુનિની આંખો ક્રોધથી લાલચોળ બની ગઈ. પોતાના મિત્રની નિરાધાર પુત્રી ઉપર ક્રોધ કરવો એમને ઉચિત લાગ્યો નહીં. તેથી તેમણે શાપ ન આપ્યો અને મેઘાવતીને બાળક બુદ્ધિ જાણી જવા દીધી. છતાં તેમણે કહ્યું, પુત્રી, તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તેનું ફળ આવતા જન્મે પણ તારે ભોગવવું પડશે. આટલું કહેતામાં મેઘાવતી નિસ્તેજ બની ગઈ. તેને અપાર પસ્તાવો થયો. તેમ છતાં તેણે શીઘ્ર ફળ આપનાર ભગવાન સદાશિવની આરાધના કરવાનો નિર્ધાર કર્યો. આ હતું પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 10. આવતીકાલે સાંભળીશું અધ્યાય 11. પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.